સમાજના વડીલ એવા 85 વર્ષના બાબુભાઈ મારી સાથે જોડાયેલા છે. હા હા, બાબુલાલ ગંગારામભાઈ મોડ મારી સાથે જોડાયેલા છે. બાબુભાઈ, આજે કાર્યક્રમમાં તમે આવ્યા છો, એનું આયોજન છે, કેવું લાગ્યું આપને? આયોજન સારું, ઘણું સરસ, જેને કહેવાય કે ઉત્સાહપૂર્વક કામકાજ ચાલતું હોય અને બધાનો સાથ સહકાર આયોજન સિદ્ધ જ હોય. અચ્છા અચ્છા, આયોજન સફળ છે. બરાબર. અંદર ભાવનાઓ દરેકની જોડાયેલી હોય એટલે એ કોઈ આયોજનમાં ખામી ના હોય. બરાબર, સફળ થાય. સમાજના પરિવાર બંધુઓનું યોગદાન વધુ આવે એના માટે આપ શું કહેવા માગો છો? બધા સમાજના સભ્યો જેને ભગવાને આપ્યું છે એના અનુક્રમે જો આપે તો એક સમાજનું આખું એક સંકુલ અને આખો જે પ્રગતિ પર છે આ દરેક ક્ષેત્રમાં આપણે જઈ રહ્યા છીએ એ બધું સફળ થાય અને બધાએ આમાં સાથ આપવો જોઈએ, એની શક્તિ પ્રમાણે યોગદાન આપવું જોઈએ. કોઈ પણ બકાત ન રહેવું જોઈએ. કોઈ અત્યારે સામાન્ય આપણે માણસો શક્તિશાળી છે, સાધારણ પર છે, પણ જે નથી આપી શકતા એવું તો છે જ નહીં. આપી શકે એવી પરિસ્થિતિમાં આખો સમાજ આખી સમાજો અગત્યના બનશે છે અને એના જે કાર્યકર્તાઓ કે જે આયોજન કરવાવાળા વહીવટકર્તાઓ પણ બહુ સફળતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે કામ કરે. એનો ભૂતકાળનો ઇતિહાસ આજે પણ યાદ આવે. બહુ સરસ મજાની બાબુભાઈ વાત કરી કે સમાજની અંદર વડીલ બંધુઓ પાસે ઘણું બધું છે, પણ યોગદાન મુજબ આપનો યથાશક્તિ મુજબ યથાશક્તિ યોગદાન આપે એ જરૂર છે અને એને ધ્યાનમાં લેવું છે. બરાબર, બહુ સરસ મજાની વાત કરી. માણસો છે પણ પાછા જ્યારે પાસ નથી એ અત્યારે ઉત્સાહમાં નવાઓ આગળ આવ્યા છે એની જેને નથી કલ્પના કરી એવા માણસો પણ એમાં ભાગ આપ્યો. યુવાન મિત્રોએ વધુ બરાબર, બહુ સરસ, બહુ સરસ. માણસો છે ને એ શું કહેવાય સુસુપ્ત છે, જાગૃત અને આપવું. બરાબર, બહુ સુંદર મજાની વાત કરી કે સમાજનું ભવન અને શિલારોપણનો જે કાર્યક્રમ થાય છે આપના યોગદાન અવશ્ય આપવું જોઈએ. સુંદર મજાની વાત કરી. જય શ્રી રામ, જય શ્રી રામ.